તો હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો? તો ભાઈ બધા મજામાં જ હશો મિત્રો. સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 તો મિત્રો આજ તો આપણે ભાઈ દુકાનનું કામ શરૂ છે લાદી નાખવાનું. તો ભાઈ હું તો કામે જતો તો અત્યારે આવ્યો છું. મેં કીધું એક વિડીયો સરસ મજાનો બનાવી નાખો ને ભાઈ વરસાદ પણ સરસ મજાનો આવે છે ને તમારા ગામમાં કેવો વરસાદ છે એ જરાક કોમેન્ટ કરતા જજો. સાથે સાથે ભાઈ મારી મમ્મી પણ આવે છે. કેવીક લાદીનું કામકાજ કેમ છે? લાદીનું કામકાજ તો સારું જ હોય ને મારી. એવું છે તો ભાઈ આમ જો આ સરસ મજાની આંબાની કલમો આપણે લીધી છે. તમે જોઈ રહ્યા છો આમ ભાઈ સરસ મજાની કલમો પણ લીધેલી છે આપણે મટીયા નાખવા માટે ને ઘરે પણ નાખવાની છે. એ શું કરો મમ્મી તમે આ બકાલો કેમ એટલું બધું? મારી આ તોળી વાવી છે તાનામાં બે ઓલી થઈ ગઈ ને આને માથા ખૂટવા પડે. એવું છે ત્યારે આને વેલા હાલી જાય માથા ખૂટવા પડે આને. તો મિત્રો તમારે પણ જો જરીક આમ જગ્યા હોય ને ખેતર બેતર ને જમીન ને એવું કાંઈ ન હોય તો ઘર બેઠા તમે પણ ભાઈ આવી રીતના બકાલો વાવી શકો છો. તો અત્યારે તમે સોળી વાવી હા તમે જોઈ રહ્યા છો આમ ભીંડો છે, સોળી છે, તુરિયા છે, રીંગણી છે, કારેલી, આંબા, જમરૂખડી, બોવડી, હરીંગવો. તો ભાઈ કાંઈ ઘટે નહીં ને એવી વસ્તુ છે. બધી ટોટલ વસ્તુ વાવેલી છે અહીંયા જો આમ ઘર બેઠા બકાલું તાજે તાજું કાંઈ ન ઘટે. ઓર્ગેનિક. હા ભાઈ સરસ મજાનો આપણે રીંગણીનો રોપ પણ કરેલો છે. હે તુરી આવવા મીડ્યા. હા જો સીસા બેહવા મીડ્યા તુરી. ભાઈ જો સરસ મજાના તુરિયાના સીસા પણ બેહેલા છે. મસ્ત મસ્ત બધા બેહી જાય. આમ કેમ વાવે ને કેમ મજા આવી કે નહીં? ઘરનું બકાલું હોય તો ઘરના બકાલાની થોડી હારે આવે. ઘરનું બકાલું તો સારું જ હોય ને. ઘરનું બકાલું સારું જ હોય એમ. તારે ઘરના બકાલા આયા વેલા ચડાવ્યા ઈ તુરિયાના છે. તુરિયાના આયા જો રીંગણી ને એવું વાવ્યું ઠેઠ સુધી. આપણી દુકાનું છે ને પાછળના ભાગમાં ભાઈ બધું બકાલું વાવી દીધું છે. અહીંથી જ તમને આખો નજારો બતાવી દઉં બકાલાનો. જોરદાર છે કઈ ઘટે નહીં. પેલા કઈ રૂમમાં નાખેલી છે? આ રૂમમાં કે ઓલા? પેલા નાખી વેચલા રૂમમાં. વેચલા રૂમમાં? હા. તો હાલો તો મિત્રો તમને એ વેચલા રૂમમાં લાદી નાખેલું છે એનું કામકાજ બતાવી દઉં. આજ વરસાદ કેમ છે? વરસાદ તો ચાલુ જ છે મારી હવા. હે લે હાલે પારસભાઈ અહીંયા લાગે મારા પપ્પા અહીંયા છે. તો પેલા તો ભાઈ તમને કંટાળો આને જે કંટાળો ચડે. આ લાદી જો મૂકવાનું કામ ચાલુ જ છે. લાદી ને ડિઝાઇન કેવી લાગી ની જરી કોમેન્ટ કરી દેજો. ડીમ કલર જ લીધો મારી. કેમ ડીમ કલર? ડીમ કલર બહુ થોડો તો મેલો થાય એટલે પછી નો ગોઠાય એટલે ડીમ કલર જ લીધો. એવું છે? હા. તને કેમ મજા આવે? મજા આની જો તો ખબર પડે મજા આવે. હા હા બહુ મજા આવે. કેમ લાગે પપ્પા મજા આવે? અરે આમ તો મજા આવે મને. તો ભાઈ તમારા ગામમાં વરસાદ કેવો છે એ જરા કોમેન્ટમાં કહેતા જજો. આજ અમારા તો ભાઈ 2 દીથા ફૂંકા કાઢે છે અહીંયા ને લાદીનું કામકાજ પણ વરસાદે શરૂ છે ને દુકાનોના શટર બટર નખાઈને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે કલર કામ બાકી છે. કલર કામ કરે એવું કોઈ હોય તો એના નંબર જરાક મને આપજો અથવા કોમેન્ટ કરજો. તો મિત્રો અહીંયા સરસ મજાનું આપણે લેવલ કરીને કમ્પ્લીટ લાદીનું કામ શરૂ છે અને કારીગર ભાઈ જમવા માટે ઘેરાઈ ગયા છે. આપણે જમવા ઘેરે આવ્યા હતા એટલે ભાઈ આપણે થોડોક ટાઈમ મળ્યો એટલે વિડીયો બનાવી નાખ્યો છે. ના લાદી છે સરસ મજાની લાદી છે. પહેલાં તો છે ને ભાઈ આપણે છે ને કંઈક આવી રીતના લાદી નક્કી કર્યું હતું વ્હાઇટ કલરની, પણ એ થોડોક મેલો બહુ થવા કરે એટલે પછી મમ્મીએ આ કલર પસંદ કર્યો. તો આ કલર કેવો લાગે ને એ જરા કોમેન્ટ કરી નાખજો. હા પારસભાઈના તો આજ ભૂકા નીકળી જશે. ટાઈટ હોય અત્યારે તો પિલ્લા એટલે એવું છે. વરસાદને કામ કરવાની કેમ મજા આવે કે? આનંદ આનંદ અહીંયા રહ્યો તો ખબર પડે બહુ અતિ આનંદ. અતિ આનંદ અખંડ મોજ અમને અહીંયા રહ્યો તો ખબર પડે. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો એમ ભાઈ રાજુભાઈ આવી ગયા છે ને અહીંયા આ રૂમમાં લાદીનું કામકાજ શરૂ છે. કેમ છે રાજુભાઈ મજામાં કે? ઓ વાંધો નહીં.
તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણી દુકાનમાં ફાઇનલી લાદીનું કામકાજ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો એમ સરસ મજાની લાદીનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આ રૂમમાં પણ એમ જ છે. ને હવે આમાં કેવો કલર મારવાનો છે એ જરાક તમે કોમેન્ટ કરતા જઈજો. ને લાદી ભાઈ એક નંબર ફિટ થઈ ગઈ બે દુકાનમાં. તો હાલો તો મિત્રો બધાને જય માતાજી. વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈજો.